નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવા માટે વૃક્ષો વાવવા ખૂબ જ અનિવાર્ય બન્યા છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં એક સરાહનીય ગ્રીન કેમ્પેઇન સામે આવ્યું છે. વડોદરા શહેરને વધુ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે. ઇલોરા પાર્ક પોલીસ સ્ટેશનની પાછળ આવેલા કોમન પ્લોટ ખાતે આજે સવારથી જ પર્યાવરણ પ્રેમીઓનો મેળાવડું જામ્યો છે. ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માત્ર વડીલોની જ નહીં પરંતુ આવનારી પેઢીની પણ છે, તે આ વાતને ચરિતાર્થ કરે છે. આ કાર્યક્રમમાં વડોદરાની દિવ્યા અગ્રવાલ તેમજ મનસ્વી રાહુલજી નામની 2 બાળાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારણ કે આ બંને બાળાઓએ પોતાના પોકેટ મની અને ગલ્લામાં ભેગા થયેલા તમામ રૂપિયા પર્યાવરણ સંરક્ષણ માટે વાપરવાનો એક અનોખો સંકલ્પ કર્યો હતો. આજના પર્યાવરણ દિવસને ખાસ બનાવવા માટે આ બંને બાળાઓએ પોતાની પીગી બેંક તોડી અને તેમાંથી જે પણ બચત નીકળી તેનાથી પૂરા 500 નંગ રોપા ખરીદી લીધા છે. આ બાળાઓ હવે પોતાના સાથે ભણતા મિત્રો, સોસાયટીના પડોશીઓ તેમજ પોતાના પરિવારજનોને આ 500 રોપા દત્તક આપશે, જેથી તેઓ આ છોડ ઉછેરીને મોટા કરે. બાળકોની આ અનોખી ગ્રીન પહેલ પાછળ ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઋત્વિક પુરોહિતનું યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા કામ કરી રહ્યા છે. ग्रीन वडोदरा, ग्रीन वडोदरा। मेरे को आज सब दूर पेड़ लगाने थे क्योंकि वडोदरा पूरा पोल्यूटेड हो गया है. सब दूर बिल्डिंग्स है, सब दूर गैस है, सब दूर है ना एयर पोल्यूशन, सब दूर वाटर पोल्यूशन है. किसी को है ना मतलब नहीं है कि क्या है. एनवायरनमेंट हमसे सिर्फ थोड़ा सा प्यार और थोड़ा सा ध्यान मांगता है. तो इसी कारण मैंने सोचा आज हम सब दूर पेड़ लगा देते हैं. आपने पेड़ कैसे खरीदे हो, क्या कहोगे? मैंने मेरे पिगी बैंक के पैसे से खरीदे हैं. उसमें टोटल 20 या 25 हज़ार रुपये है और मैंने 500 प्लांट्स से खरीदे हैं. वो 500 प्लांट्स सिर्फ मैं ही नहीं करूँगी, सबको डिस्ट्रीब्यूट करूँगी और अडॉप्ट करवाऊँगी. सब लोग की मदद से हम शायद से यही पोल्यूटेड वडोदरा को हम क्लीन बना सकते हैं. आज विश्व पर्यावरण दिवस એટલે પર્યાવરણને જતન કરવાની આપણાને ઈચ્છા ઘણી બધી થાય ત્યારે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નવતર પ્રયોગ કરવામાં આવે છે. ખાલી પર્યાવરણ દિવસ નહીં પણ આખું વર્ષ અમારી સંસ્થા દ્વારા કંઈક ને કંઈક ગ્લોબલ વોર્મિંગને કેવી રીતના મદદરૂપ થઈ શકાય તેની માટે કાર્ય કરવામાં આવતું હોય છે. ત્યારે આજે સુભાનપુરામાં ઇલોરા પાર્ક પોલીસ સ્ટેશનની સામે ગ્રીન બેલ્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેની અંદર અમારી સંસ્થામાં છેલ્લા 2 વર્ષથી કામ કરતી દીકરીઓ એટલે એક દિત્યા અગ્રવાલ અને મનસ્વી રાહુલજી દ્વારા 500થી પણ વધુ વૃક્ષોને દત્તક લેવામાં આવ્યા છે. અને આપણે કહી શકાય કે આ દીકરીઓ એટલે કંઈ પણ નવું કરવું હોય ત્યાં સ્ત્રી જ આગળ આવતી હોય, ત્યારે આ દીકરીઓએ પોતાનું આખા વર્ષમાં તેમના સગા સંબંધીઓ તથા મા બાપ દ્વારા જે પણ એમને 5, 10, 50 રૂપિયાની કંઈ પણ નાની મોટી વસ્તુ લેવા માટે ભેટ આપવામાં આવતી હોય છે, એ આખા વર્ષના પૈસા દ્વારા તેઓએ વૃક્ષ દત્તક લીધા છે. અને આ જ વૃક્ષો તેઓ પોતાના સ્કૂલ, ટ્યુશન, સોસાયટીના આજુબાજુના લોકોને આપશે અને દરેક લોકોને આ પ્લાન્ટ તેઓ દત્તક આપવાના છે. એટલે દરેક લોકો આ 500 વૃક્ષ ઉગી નીકળે તેની માટે તેઓ પોતે ધ્યાન આપવાના છે. અને આપણા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે એક પેડ માં કે નામ, એનો સાચે પુરુષાર્થ આ છોકરીઓએ સાબિત કરીને બતાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રીન ડ્રાઈવમાં માત્ર સંસ્થાના સભ્યો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, પર્યાવરણવિદો અને યુવા સ્વયંસેવકો પણ જોડાયા હતા. લોકોએ જુદા જુદા ઔષધીય અને છાયા આપતા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિને વડોદરા વાસીઓએ બિરદાવી છે અને આજના દિવસે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવું જોઈએ તેવો અનુરોધ કર્યો છે. અહીંયા આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર અમે લોકોએ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ કરી છે, જેમાં અમે ઘણા બધા અમારા સાથે જે વોલન્ટિયર્સ છે એમના પિગી બેંકથી એ લોકોએ પૈસા સેવ કર્યા છે અને એ લોકો એમના જ પૈસેથી ઝાડ લાયા છે અને આજે અહીંયા એનું પ્લાન્ટેશન ડ્રાઈવ અમે લોકો કરી રહ્યા છે. આજના યંગ જનરેશનને શું તમે મેસેજ આપવા માંગશો? જેટલું આપણે બીજી બધી વસ્તુઓને પ્રાયોરિટી આપીએ છીએ, જેટલી ટેકનિકલ આ જનરેશન થઈ ગઈ છે, એટલું જ આ જનરેશનને સોશિયલ અને એક રિસ્પોન્સિબિલિટી નિભાવવાનું હું કહીશ કે તમે આજકાલ જે પણ તમે ટેકનિકલ કરી રહ્યા છો, તમે તમારા સોશિયલ મીડિયા પર જેટલા એક્ટિવ છો એટલા જ તમે તમારા સોસાયટીમાં પણ એક્ટિવ રહો અને એટલું જ આપણા એન્વાયરમેન્ટને પણ સેવ કરવામાં બધે જોડાવતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.